નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ડિસેમ્બર મહિના દરમિયાન ગુજરાતની અંદર કેવી ઠંડી જોવા મળશે, ઠંડીનો રાઉન્ડ ક્યારથી જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. સાથે દિવસ દરમિયાન અને રાત્રિનું તાપમાન કેવું જોવા મળશે, માવઠાના વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે નવેમ્બર મહિનો પૂર્ણ થવાના આરે પહોંચી ગયો છે. એવામાં પણ હજુ ખાસ કોઈ જેવી ઠંડી જોવે એવી મુજબની ઠંડી જોવા મળી નથી. પરંતુ મિત્રો, ડિસેમ્બર મહિનામાં સારી ઠંડી જોવા મળે અને કડકડી ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા ચોક્કસપણે જોવા મળી રહી છે. અત્યારે મિત્રો, નવેમ્બર મહિના દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થવાના હતા તે નોર્મલ જોવા મળી રહ્યા છે, જેના કારણે બરફવર્ષા અમુક અંશે જોવા મળી હતી, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર હાલ તો સામાન્ય જોવા મળ્યું હતું. ખાસ કરીને ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશ, હિમાલય છે, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, અરુણાચલ પ્રદેશ એ તમામ ભાગોની અંદર બરફવર્ષા થતી હોય છે, ત્યારે ઉત્તર પૂર્વના પવન ગુજરાત સુધી આવતા હોય છે, જેના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધતું હોય છે. તે મુજબ અત્યારે ખાસ કોઈ એવા ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર નથી થયા, તેમજ હિમવર્ષા પણ જોરદાર નથી થઈ, જેના અનુસંધાને ગુજરાતમાં ઠંડીનો હાલ તો ભારે રાઉન્ડ જોવા મળ્યો નથી. હજુ આગામી 5 ડિસેમ્બર સુધી આવી રીતે નોર્મલ ઠંડી જોવા મળશે. આ ચોક્કસપણે અમુક વિસ્તારની અંદર રાત્રિનું તાપમાન ઘણું નીચું જોવા મળી રહ્યું છે, પરંતુ તેમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી જોવા મળી રહી છે. અત્યારની વાત કરવામાં આવે તો ખાસ કરીને નોર્મલ તાપમાન અત્યારે રાત્રિનું લઘુત્તમ 12 થી લઈને 14-15 આસપાસ અમુક સેન્ટરોની અંદર નોંધાઈ રહ્યું છે, જ્યારે બીજા ભાગોની અંદર 15 થી 18ની રેન્જમાં લઘુત્તમ તાપમાન રાત્રિનું જોવા મળી રહ્યું છે. જ્યારે રાત્રે તેમજ વહેલી સવારે અમુક વિસ્તારમાં સારી એવી ઠંડી જોવા મળી રહી છે. બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય ઠંડી જોવા મળી રહી છે, કારણ કે અમુક વિસ્તારોમાં કસરૂપી વાદળો હાઈ લેવલના જોવા મળી રહ્યા છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે. દિવસ દરમિયાન પવનની ઝડપ થોડીક જોવા મળી હતી, પરંતુ તેમાં ઠંડીમાં કોઈ ખાસ એવો વધારો જોવા મળતો નથી. હવે ડિસેમ્બર મહિનામાં બેક ટુ બેક સારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે તો ગુજરાતમાં ઠંડીનો પારો ઉચકાઈ શકે છે. આગામી 5-7 દિવસની વાત કરવામાં આવે તો ઠંડીમાં કોઈ વધારો થવાની સંભાવના જણાતી નથી. જે મુજબ ચાલી છે તે મુજબ હળવી મધ્યમ ઠંડી યથાવત જોવા મળશે. બપોર દરમિયાનનું તાપમાન પણ અત્યારે નોર્મલ કન્ડિશનમાં પહોંચી ગયું છે. આ વર્ષે શિયાળા દરમિયાન નવેમ્બર મહિનો પણ ગરમ રહ્યો હતો. હવે ધીરે ધીરે તાપમાન 30 ડિગ્રી કરતાં પણ નીચું ધીરે ધીરે થવા જઈ રહ્યું છે. આ ખાસ કરીને 25 આસપાસ બપોર દરમિયાન મહત્તમ તાપમાન નોંધાય ત્યારબાદ ગુજરાતની અંદર ઠંડીનું જોર જોવા મળતું હોય છે. તે મુજબ અત્યારે ધીરે ધીરે તાપમાન હવે આગામી દિવસોમાં ઘટતું જોવા મળશે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન અત્યારે જે ચાલી રહી છે તે મુજબ રેન્જમાં જોવા મળશે 15 થી લઈને 18ની રેન્જમાં તેવી શક્યતા રહેલી છે. બાકી ગુજરાતમાં હમણાં કડકડી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના ઓછી છે. તેમજ બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનીને તે દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના ભાગોમાં ભારે વરસાદ લાવશે અને ત્યારબાદ તે અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના છે, જેના અનુસંધાને ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. પરંતુ વરસાદ થશે કે નહીં તે આ સિસ્ટમ ઉપર આધાર રાખે છે. અત્યારે હાલ તો અપડેટ ના મળી શકે, પરંતુ આગામી દિવસમાં જણાવતા રહીશું. પરંતુ હાલ તો અમુક ટકા માવઠાની શક્યતા ગણીને ચાલુ. બાકી ગુજરાતમાં કોઈ બીજો ખતરો જણાતો નથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ દેશની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું.